નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ અને આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છે પહેલું સુખ તો જાતે નર્યા। આ વાક્યથી એટલા માટે શરૂઆત કરી રહ્યા છે કે સમગ્ર દેશભરમાં અને વિશ્વમાં ઘણા બધા દેશોના એક એજન્ડા હોય છે, એક પોલિસી હોય છે કે દેશમાંથી મહારોગો જે દેખાતા હોય તે મહારોગોને આપણે નિર્મૂલન કરી શકીએ, એટલે કે નિવારણ કરી શકીએ અને આપણા ત્યાં એવો કોઈ પણ એવો દર્દી ના હોય કે જે મહારોગનો શિકાર બન્યો હોય। પણ આખરે ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે જ્યારે વિશ્વ ફલક પર આપણે આ નોંધ લેતા હોય તો એવામાં ઘણા બધા દેશો દ્વારા પોતાના દેશ માટે એક પોલિસી, એક યોજના બનાવવામાં આવે છે। આની યોજનાઓના ભાગરૂપે એવો પ્રયત્ન કરવામાં આવે છે કે લોકોમાં રોગ વિશે જાગૃતિ ફેલાય, લોકો પોતાનું ધ્યાન રાખી શકે, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે, જેના માટે પોતાની જીવનશૈલીમાં ઘણા બધા ફેરફાર કરવાની પણ વાતો કરવામાં આવે છે। પણ આખરે અત્યારે વર્તમાન સમયમાં આપણે જે દેખાદેખીમાં જીવી રહ્યા છીએ, જે પ્રકારનું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે, તેના આધાર પર ઘણા મહાનુભાવો અને ઘણા અગ્રણીઓ એવું કહી રહ્યા છે કે આપણી જીવનશૈલી છે તે ઘણા બધા રોગોનું મૂળ બનતું જોવા મળી રહ્યું છે। શા માટે પણ આપણે જીવનશૈલી તરફ દોડાયા છે, ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે પોતાના સ્વાસ્થ્યની। તો આજે વાત એટલા માટે કરવી છે કારણ કે ટીબી માટે આપણને દેશભરમાં એવું કહેવામાં આવ્યું છે કે સમગ્ર દેશને 2025માં ટીબી મુક્ત દેશ બનાવવાનો છે। આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું હતું કે 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત બનવું જોઈએ, પણ 2025 પૂરું થતાં ફરી એકવાર જાણે કે ટીબીએ ઉથલો માર્યો હોય તેવા રિપોર્ટ સામે આવ્યા છે। અને રિપોર્ટ્સને લઈને ચિંતા અને ચર્ચા કરવાનું મન થાય છે કારણ કે સમગ્ર દેશભરમાં અને રાજ્યમાં પણ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ આંકડા બહુ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। 2024ના આંકડા પણ લાખોની સંખ્યામાં નોંધાયા છે રજિસ્ટ્રેશનમાં, ત્યારે છેલ્લા 9 મહિનામાં પણ 2025માં પણ આપણને હજારોની સંખ્યામાં આંકડા નોંધાતા જોવા મળી રહ્યા છે, જેમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થતો જોવા મળતો હોય ત્યારે સવાલ થાય છે કે કેમ અચાનક ટીબી દ્વારા પાછો ઉથલો મારવામાં આવ્યો છે। જે ટીબી મુક્ત દેશની સંકલ્પના કરી હતી આપણે, જે 2025 સુધીમાં પૂરી થાય છે, પરંતુ આખરે ફરી એકવાર ઉથલો જોવા મળી રહ્યો હોય ત્યારે ચિંતા અને ચર્ચા કરવાની જરૂર ઊભી થાય છે। અને એટલા માટે દર્શક મિત્રો, આજે આપણે ફરી એકવાર ચર્ચા કરીશું ટીબી રિટર્ન્સની। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરતા પહેલા ગ્રાફિક્સના માધ્યમથી અમુક મુદ્દા આપની સમક્ષ રાખવાનો પ્રયત્ન કરીશું। તો એક નજર કરીએ ગ્રાફિક્સ પર। સમગ્ર રાજ્યની વાત કરીએ તો મૃતપાય થયેલ ટીબીનો ફરી પાછો ઉથલો જોવા મળી રહ્યો છે। તો ગુજરાતમાં કોરોના કરતાં પણ ટીબીને વધુ ઘાતક માનવામાં આવતો હોય તેવો રિપોર્ટ પણ પ્રસ્થાપિત થયો છે। રોજ સરેરાશ 380 નવા કેસો નોંધાતા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। તો ટીબીના નવા દર્દીઓના રજિસ્ટ્રેશનમાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાતો જોવા મળ્યો છે। જે આપણે ઘટાડતા હતા તેની સામે હવે વધારો જોવા મળી રહ્યો છે। 2024માં 1.37 લાખ કેસ નોંધાયા હોવાનો અહેવાલ છે માત્ર ગુજરાતમાં। આ વર્ષે 9 મહિનામાં 87,000થી વધુ કેસો નોંધાયા હોવાનો પણ રિપોર્ટ સામે આવ્યો છે। ત્યારે રાજ્યમાં ટીબીના સૌથી વધુ કેસ 12,827 માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે। આજે હજારોની સંખ્યામાં આંકડા છે, તેમાં અમદાવાદ પહેલા નંબર છે, ત્યારે સુરત 9,296 કેસ સાથે બીજા નંબરે રહ્યું હોવાની વિગતો રિપોર્ટ્સમાં સામે આવી છે। રાજ્યમાં ટીબીની સારવાર પૂર્ણ થવાનો દર પણ સામે આવ્યો છે, જે 90.52% નોંધાયો છે। તો ભારતમાં તો મફત સારવાર આપવામાં આવે છે, છતાં પણ દર 3 મિનિટે 2 લોકોના મોત થતા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે। WHOના અહેવાલ મુજબ ભારત વિશ્વના સૌથી વધારે ટીબીથી પ્રભાવિત દેશોમાંથી એક પણ માનવામાં આવ્યું છે। ત્યારે ભારત દેશને 2025 સુધીમાં ટીબી મુક્ત કરવા માટે વડાપ્રધાન દ્વારા આહવાન પણ કરવામાં આવ્યું હતું। તો ગ્રાફિક્સના માધ્યમથી અમુક મુદ્દાઓ આપની નજર સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો અને હવે એક નજર કરી લઈએ સવાલ છડે ચોક પર। સવાલ નંબર 1, રાજ્યમાં ટીબીના ફરી પાછા ઉથલા પાછળ કયા મહત્વના કારણો છે જે જવાબદાર માનવામાં આવી રહ્યા છે? સવાલ નંબર 2, માનવ શરીરમાં ટીબીનો રોગ કેટલો ઘાતક ગણી શકાય? સવાલ નંબર 3, ટીબીનો રોગ થવા પાછળ કયા પ્રકારના લક્ષણો આપણને જોવા મળે છે આ રોગ માટે? સવાલ નંબર 4 છે, ટીબી શું છે, કેવી રીતે ફેલાય છે અને આ રોગ ચેપી ગણી શકાય? સવાલ નંબર 5 છે કે ભારત દેશ માટે ટીબીનો ખતરો અને તેની ગંભીરતા કેટલી છે? સવાલ નંબર 6 છે કે કેવા વ્યક્તિઓમાં ટીબીનું સૌથી વધુ જોખમ જોવા મળે છે? સવાલ નંબર 7 છે કે રાજ્યમાં લોકોએ ટીબીથી બચવા માટે કેવા ઉપાયો કરવા જોઈએ? સવાલ નંબર 8 છે કે સરકારનો NTEP પ્રોગ્રામ શું છે અને કઈ રીતે તે કામગીરી કરે છે? સવાલ નંબર 9 છે કે રાજ્યમાં ટીબીની સારવાર માટે આરોગ્ય સુવિધાઓ કેટલી અસરકારક જોવા મળી રહી છે? અને સવાલ નંબર 10 કે દેશને ટીબી મુક્ત કરવા માટે હજુ પણ કેવા પડકારો આપણે જોવા પડશે, કારણ કે 2025 એ ટીબી મુક્ત દેશના સ્વપ્નની વાત કરવામાં આવી હતી। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરીશું અને ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા છે સ્ટુડિયોમાંથી
નિલેશ ધોળકિયા કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, ડૉક્ટર ઋષિ પટેલ જોડાયા છે કે જેઓ પ્રોફેસર છે GCS મેડિકલ કોલેજ તરફથી. તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરીશું. અત્યારે આપણી સાથે જે બે મહાનુભાવો જોડાયા છે તેમની સાથે વાત કરીશું. ડૉક્ટર ઋષિ, સૌથી પહેલાં આપણે પૂછવા માંગીશું કે ફરી એકવાર ટીબીના આપણે સમાપ્તિ તરફ જતા હોય, 2025 આપણું એક યોજના મૂકવામાં આવી હતી કે 2025માં ટીબી મુક્ત ભારત આપણે જોવાનું છે. 2025 પૂર્ણ થવાના આરે હોય ને એવામાં ફરી પાછું ટીબીનો ઉથલો જોવા મળે તો આની પાછળના કારણો કયા કયા હોઈ શકે વૈજ્ઞાનિક રીતે? આની પાછળ ઘણા કારણો હોય છે. હજી આપણા દેશમાં ટીબી હજી સુધી મુક્ત થયો નથી. વડાપ્રધાન શ્રીએ આહવાન અમુક વર્ષો પહેલા મૂક્યું હતું કે આપણે 2025માં ટીબી મુક્ત કરી શકીશું, અને એના માટે થઈને સરકાર તરફથી ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ પ્રયત્નો પૈકી અમુક પ્રયત્નોમાં એવું છે કે આપણે ઘણા આધુનિક મશીન્સ લાવ્યા છીએ, અને આધુનિક મશીન્સ દેશના છેડાના પ્રાઇમરી હેલ્થ સેન્ટર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં મૂકવામાં આવ્યા છે, જેના કારણે ટીબીનો જે ડિટેક્શન રેટ છે કે ટીબી પકડાવાનો જે રેટ છે ઘણો વધ્યો છે. એટલે આ આપણા માટે એક સારી નિશાની કહેવાય કે આપણે જે પણ કામગીરી લગાડી છે એ આપણને પાછી મળી રહી છે એના સ્વરૂપમાં, કે આપણે ટીબીના કેસીસ વધારે ને વધારે જોઈ રહ્યા છે. આ એક મુદ્દો થયો. બીજો મુદ્દો એ છે કે હજી પણ ટીબી મટ્યો નથી. હજી પણ ટીબી એટલી જ રીતે એટલી જ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અને એના કારણે આ બીજું કારણ એ બી છે કે આ એક બીજું કારણ છે કે હજી આપણે ટીબી સામે ઘણી લાંબી લડત ખેલવી પડશે. બરાબર છે. અચ્છા ડૉક્ટર ઋષિ, પણ જે ટીબી માટે સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો, આપને લાગે છે કે આપણે અંદાજ મારી દીધો હતો કે આપણે આ 2-4 વર્ષમાં આપણે ટીબી મુક્ત થઈ જઈશું, પણ એની ગંભીરતાની નોંધ લીધી હતી ખરી એ સમય આપને લાગે છે? ગંભીરતાની નોંધ 100% લીધી. મેં અગાઉ જણાવ્યું એમ જે પ્રમાણે પ્રયત્નો થયા છે, અને અમે એઝ અ ડોક્ટર પણ હું કહું છું કે બહુ જ ઇન્ટેન્સિફાઈડ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, અને એવું નથી કે 2025 આવ્યું એટલે આપણા પ્રયત્નો પતી ગયા છે. આજની તારીખે પણ પ્રયત્નો એ જ લેવલના અથવા તો એનાથી પણ વધારે લેવલના ચાલી રહ્યા છે. એક પ્રોગ્રામની વાત કરું તો ગવર્મેન્ટ 100 દિવસમાં એકદમ ઇન્ટેન્સિફાઈડ પ્રોગ્રામ ચલાવે છે. આની પહેલાનો એક 100 દિવસનો પ્રોગ્રામ હતો જે હમણાં વર્લ્ડ ટીબી ડે પત્યો 2025માં 23 માર્ચે ત્યારે પૂરો થયો, અને બીજો એક 100 દિવસનો આવો જ ઇન્ટેન્સિફાઈડ કેસ ફાઇન્ડિંગ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત જે પણ પેશન્ટ્સને એક્સરે થતા હોય એના ગળફાની તપાસ કરવાની, એના ઘરમાં રહેલા માણસોની ટીબી માટેની તપાસ કરવાની, આ બધા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. એ તો આપણે આઈડેન્ટિફાઈ કરવાની વાત કરી રહ્યા છીએ, એમાં સારું પરિણામ મેળવી રહ્યા છે આપણે ડૉક્ટર ઋષિ. પણ સવાલ ત્યાં થાય છે કે લોકોની લાઈફસ્ટાઈલને આપણે કેટલું ઓબ્ઝર્વ કરી રહ્યા છે, શું એની પર ધ્યાન આપવાની જરૂર છે ખરી? 100% ચોક્કસ વાત. ટીબી એવા જ લોકોને થાય કે જેમની રોગપ્રતિકારક શક્તિ થોડીક ઓછી હોય. નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોને ટીબી વધારે ઝડપથી લાગી શકે છે. એટલે એવા લોકો છે કે જેમનું ડાયાબિટીસ કંટ્રોલમાં નથી, HIV નો ચેપગ્રસ્ત લોકો હોય એવા લોકો, અથવા તો બીજા કોઈ પણ લોકો કે જેમને ખાવા પીવામાં સરખું ધ્યાન નથી અને એના કારણે પણ એમની ઇમ્યુનિટી ઓછી છે, તો આવા લોકોમાં ટીબી ફેલાવાની ચાન્સીસ બહુ ચોક્કસ. ડૉક્ટર ઋષિ, અન્ય સવાલ ટીબીને લગતા આપણે પૂછું છું, પણ ડૉક્ટર વસંત પટેલ અમારી સાથે ફિઝિશિયન તરીકે જોડાયા છે. વસંતભાઈ, મારો અવાજ આવે છે આપને? થોડો ધીમો અવાજ આવે છે આપનો. ઓકે, તો આપના માટે થોડું લાઉડલી અમે બોલીશું, પ્રયત્ન કરીશું. જો આપને પ્રશ્ન બરાબર સંભળાય તો યોગ્ય જવાબ મળવાની આશા રાખીશું. વસંતભાઈ, ટીબીનો ફરી પાછો ઉથલો રાજ્યમાં જોવા મળી રહ્યો છે, એની પાછળના આપના મતે કયા કારણો જવાબદાર છે? ટીબીનો છેલ્લા 1-2 વર્ષથી લગભગ દરેક ડોક્ટરની ઓપીડીમાં ટ્યુબરક્યુલોસિસના કેસીસની સંખ્યા વધી રહી છે, અને એનું નોટિફિકેશન, ટ્યુબરક્યુલોસિસ સરકારે નોટિફાયેબલ ડિઝીઝ માં લીધું છે, એટલે એનું નોટિફિકેશન થતું હોય છે, અને ઓલમોસ્ટ મોટા ભાગના કેસીસ સરકારી ચોપડે નોંધાતા હોય છે. એટલે એક તો પહેલી વાત એ, અને પ્રાઇવેટમાં અત્યારે છેલ્લા કેટલાક સમયથી ટ્યુબરક્યુલોસિસ ની સારવાર લગભગ મોટા ભાગના ડોક્ટર એવોઇડ કરતા હોય છે અને સરકારમાં મોકલતા હોય છે. એના કારણે પણ એક સંખ્યા વધતી હોવાનું એક શક્યતાઓ દેખાઈ રહી છે. બીજું કે પોલ્યુશન અને કોરોના પછી જે ઘણા બધા લોકોની ઇમ્યુનિટી ડાઉન થયેલી છે કોરોનાના ઇન્ફેક્શન ને બધા કારણે, એટલે રેસ્પિરેટરી ફેફસાને લગતા રોગોની સંખ્યા અથવા તો થોડા પણ કઈ બેક્ટેરિયોલોજીકલ કે વાયરલ ઇન્ફેક્શન થતા હોય તો એમાં લોકોને તકલીફ વધી જતી હોવાની શક્યતાઓ પણ ઘણા બધા કેસમાં જોવા મળે છે. બિલકુલ. અને ત્રીજું કારણ એ છે કે ભારત સરકાર દ્વારા ટ્યુબરક્યુલોસિસ ઇરેડિકેશન પ્રોગ્રામ જે ચલાવવામાં આવી રહ્યો છે, એમાં
જે ડિટેક્શન રેટ છે જી એ 90 થી 95% પર પહોંચ્યો છે. એ બરાબર. ખૂબ સારી વાત છે. જી અને એના કારણે જેટલા કેસ ડિટેક્ટ થાય અને એની સંપૂર્ણ સારવાર યસ સરકારી હોસ્પિટલમાં, અમારા ત્યાં પણ જો ક્લિનિકલી કોઈ પેશન્ટ ડિટેક્ટ થાય, ડાયગ્નોઝ થાય કે ભાઈ એને ટ્યુબરક્યુલોસિસ છે, જી તો અમે એના રિપોર્ટ સાથે વેરી નેક્સ્ટ ડે અમે એને સરકારી અર્બન હેલ્થ સેન્ટર કે CHC માં કે સરકારી હોસ્પિટલ જે પણ હોય ત્યાં એ પેશન્ટને રિફર કરી દેતા હોઈએ છીએ. કારણ કે સરકારના DOT પ્રોગ્રામ અંતર્ગત એને સંપૂર્ણ સારવાર મળે. ઘણા બધા કેસ એવા હોય છે કે રેઝિસ્ટન્સ ટ્યુબરક્યુલોસિસના ડિટેક્ટ થતા હોય છે. જી 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 એ કેસમાં મોંઘામાં મોંઘી દવા પણ સરકાર દ્વારા એમાં મફત આપવામાં આવતી હોય છે. સાથે સાથે દર મહિને ખોરાકના પૈસા 1,000 રૂપિયા જેટલા એ લોકો સારો ખોરાક દર્દી ખાઈ શકે, લઈ શકે અને સારી રીતે એની સારવાર પૂરી કરી શકે. આની પણ કાળજી સરકાર દ્વારા લેવામાં આવી રહી છે. મારી દ્રષ્ટિએ આ એક ખૂબ પોઝિટિવ વસ્તુ છે. કેસ નું રજીસ્ટ્રેશન થાય, ડિટેક્ટ થાય અને નોટિફિકેશન થાય, કેસ બધા જ નોટિફાઈ થાય, એ એક મહત્વનું પાસું છે. ભલે કેસની સંખ્યા વધી રહી છે, એ પણ એક ચિંતાનો વિષય તો છે જ. પણ ડૉક્ટર વસંત, આપે જે કીધું એ પ્રમાણે કે સરકારીમાં રિફર કરવામાં આવે છે, એનું કારણ પણ આપે કીધું, પણ મારો સવાલ એ છે કે માત્ર સરકાર પર નિર્ભર રહેવું જરૂરી છે કે જન ભાગીદારી હોવી જોઈએ ટીબી મુક્ત દેશ માટે? સરકારે આખું જ આનું ટ્યુબરક્યુલોસિસ ઇરેડિકેશન આખું ડ્રાઈવ ચલાવ્યું છે. જી અને ટ્યુબરક્યુલોસિસ ઇરેડિકેશન પ્રોગ્રામ ભારત સરકારનો ખૂબ સારા પ્રોગ્રામોમાંનો એક છે. જેમ વેક્સિનેશનમાં ઇન્દ્રધનુષ પ્રોગ્રામ સરકાર ચલાવી રહી છે, એ જ પ્રકારે આ ટ્યુબરક્યુલોસિસ ઇરેડિકેશન પ્રોગ્રામ એકદમ ડેડિકેટેડ પ્રોગ્રામ છે અને એકદમ વિગરસલી ખૂબ ચોકસાઈપૂર્વક આ જે ચેઇનમાં ટ્યુબરક્યુલોસિસની જે કાર્યકર્તાઓ, જે આશા વર્કરો હોય કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય, એ લોકોને સાથે રહીને સરકાર અને જે તે મેડિકલ ઓફિસર, અર્બન હેલ્થ સેન્ટર હોય, CHC, PHC આમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે. એટલે મારી દ્રષ્ટિએ જનભાગીદારી જે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવા વાળા ડોક્ટર્સ કે હોસ્પિટલો હોય એમની અને દર્દીઓ પોતે, જે કોઈ પણ વ્યક્તિને 15 દિવસથી વધુ ખાંસી આવતી હોય, ગળફામાં લોહી આવતું હોય, જીરણ તાવ રહેતો હોય, આવા લોકોએ તાત્કાલિક નજીકના અર્બન હેલ્થ સેન્ટર અથવા તો એમના જે કન્સલ્ટન્ટ ડોક્ટર હોય એમની પાસે તપાસ કરાવી અને જો ટ્યુબરક્યુલોસિસ હોય તો સરકારી હોસ્પિટલમાં એની સંપૂર્ણ સારવાર ફ્રી મળે છે, ત્યાં ચાલુ કરાવવી જોઈએ. ચોક્કસ. નિલેશભાઈ ધોળકિયા અમારી સાથે વરિષ્ઠ પત્રકાર તરીકે જોડાયા છે. નિલેશભાઈ, અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે એમાં આપને કેટલી ચિંતા થઈ રહી છે? કારણ કે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કોરોના વખતે બહુ જ કરવામાં આવી હતી અને વસંતભાઈએ કીધું પ્રમાણે કે કોરોના પછી આપણે ઇમ્યુનિટી જોઈએ છે કે લોકોની ઘટતી જાય છે અને એટલા માટે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો આ શિકાર બનતા હોય છે આપણે, અને હવે ફરી પાછું જ્યારે ઉથલો વાગતો હોય તો કેટલું ચિંતાનું કારણ કહેવાશે? સૌપ્રથમ તો TV13 ના દર્શકો ભદ્રેશભાઈ અને ડોક્ટર રૂપ પટેલ અને ડોક્ટર ઋષિ પટેલ, બંને પટેલ ડોક્ટરને મારા પ્રણામ. જી દર્શકો, આજે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ટીચર્સ ડે છે, એ નિમિત્તે પણ સૌને શુભેચ્છાઓ. બિલકુલ. મૂળ મુદ્દો છે ટીબી. ભાવનગરની બાજુમાં 25 કિલોમીટર દૂર સોનગઢ પાસે G3 હોસ્પિટલ છે ટીબી માટે. એવી જ રીતે હિંમતનગરથી થોડેક 25 કિલોમીટર દૂર રાજેન્દ્રનગર ટીબી હોસ્પિટલ છે. આ બંને જગ્યાએ મેં મુલાકાત લીધી છે. એના બેઝ ઉપર હું કહી શકું કે સરકારના સઘન પ્રયત્નો છે. તમે જનભાગીદારીની વાત કરી તો ઘણી બધી સોશિયલ એક્ટિવિટી કરનારા ચેરિટેબલ ટ્રસ્ટ કે લોકો કે સંસ્થાઓ બહુ જ બધી રીતે કામ કરી રહ્યા છે. હવે મૂળ મુદ્દો છે કે ડિટેક્શન સારું થાય છે, ટ્રીટમેન્ટ સારી થાય છે, પણ એઝ અ કોમન મેન હું એટલું જરૂર કહી શકી કે હું જનતા, નાગરિક પોતે પણ થોડોક સભાનો હોવો જોઈએ. જે રીતે અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ઈદે મિલાદનું જુલુસ ચાલી રહ્યું છે, કે અંબાજીનો મેળો ચાલી રહ્યો છે, કે જે જગ્યાએ મેક્સિમમ ક્રાઉડનું ગેધરિંગ થાય છે ત્યાં આ એક કોમન મેન તરીકે કહું છું, બાકી બંને એક્સપર્ટ ડોક્ટર તો આપણને જ્ઞાન આપી જ દેશે. એમાં મારી પોતાની ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટીમાં જવાબદારી એ હોવી જોઈએ કે હું સંક્રમણ અવસ્થામાં છું તો ન જવું જોઈએ, અથવા કોઈ અન્યથી મને સંક્રમણ થવાની સંભાવના હોય તો માસ્ક અથવા મારે પ્રિકોશનરી દવા કે એ પ્રમાણે ડોઝ લેવો જોઈએ. ઇન એડિશન ટુ ધેટ, જે કીધું ને સાહેબે કે કોરોના પછી ફેબ્રોસિસ લોકોનું બધું ખલાસ થઈ ગયું છે, એ સર્વવિદિત વસ્તુ છે, એ લોકો સ્વીકારી લે. અને સામાન્ય રીતે સૌ જાણે છે કે પ્રદૂષણ
કે કુપોષણ જી. કે ફાસ્ટ ફૂડ Yes. આ બધા પણ જોડતા અસર કરતા પરિબળો છે. બિલકુલ. અને બીજી વસ્તુ કહેવાતા ભણેલા ગણેલા હા, હા. ભદ્ર સમાજના લોકો જી. ચાહે પ્રોફેસર હોય, ટીચર્સ હોય, ડોક્ટર્સ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય, કોર્પોરેટ સેક્ટરમાં હોય, એ લોકો પોતે સ્મોકિંગ કરે છે, હા, yes. નોનવેજ ખાય છે, જી. દારૂ પીવે છે. જી. તો જો આ કહેવાતા સમજદાર લોકો પણ જો આથી દૂર નથી રહી શકતા Okay. તો એ સમાજની કરુણતા છે, જી. વરવી વાસ્તવિકતા છે, સ્વીકારવી બિલકુલ, જોઈએ. બિલકુલ, બિલકુલ. શું આપણે એ વગર ન રહી શકીએ? Okay. હા, ના છૂટકે તમારે કંઈક એવા પરિસ્થિતિમાં છો કે તમારે ફાસ્ટ ફૂડ લાવવું પડે, Yes. જે તે ડિલિવરી કરે એવું જી. ફૂડ ખાવું પડે. બિલકુલ. પણ જ્યારે મારી ઓપ્શન છે, જી મારી લાઈફસ્ટાઈલમાં બધું સંભવી શકે છે સારી વસ્તુ, જી. તો હું ઘરનું ફૂડ, સ્વચ્છતા વાળું Okay, ફૂડ yes. કે થોડુંક સ્વાસ્થ્ય વાળું, સાત્વિકતા વાળું કેમ ન જી, ખાઈ જી, શકું? પણ એક લાઈફસ્ટાઈલ છે, બિલકુલ. સિગારેટ તો પીવી જ જોઈએ. યસ 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 અથવા તો હું નાનો કહેવાઉં, જી. મારા કંપનીમાં કલ્ચર એવું છે કે Yes. અમારે ડ્રિંક તો લેવું જ પડે, બિલકુલ. હું ન લઉં તો ખરાબ લાગુ. અચ્છા. અને બહાર ફરવા જાઉં છું Yes. એટલે એસી કે તેસી કરીને હું ફાસ્ટ ફૂડ ખાઉં છું, ઉગાડું બરાબર. ફૂડ ખાઉં છું, પ્રદૂષણમાં રખડું છું, જી. કુપોષણ હોય Yes. તો મારી પ્રિકોશનરી વસ્તુનું મારે સમજદારીપૂર્વક ભાનપૂર્વક કામ કરવું જોઈએ, એ નથી કરતો તો પહેલા હું કોમન મેન, નાગરિક, જનતા, લોકો Yes. પોતા તરફ આંગળી એક રાખે ને પછી સરકાર તરફ આંગળી ઉઠાવે, બરાબર. એવું મારું નમ્ર પણ નિવેદન છે. નિલેશભાઈ, કેમ લોકો એવું અપનાવી નથી શકતા જે લાઈફસ્ટાઈલની આપ અપેક્ષા રાખી રહ્યા છો એવી લાઈફસ્ટાઈલ કેમ અપનાવી નથી શકતા? એની પાછળ કારણ શું? માત્ર સ્ટેટસ સિમ્બોલ છે કે એ બીજું હોઈ શકે, અથવા અજ્ઞાનતા, ઓકે અજાણતા, અથવા થોડી વાર પહેલા મેં એક શબ્દ વાપર્યો તો આપની જોડે, હા. કોમન સેન્સ ઇઝ મોસ્ટ અનકોમન થિંગ. બિલકુલ બિલકુલ સામાન્ય સમજ તો સૌમાં છે, જી. પણ જ્યારે હું કહેવાતો ભણેલો ગણેલો વર્ગ છું અને મને કોઈ કહે તો હું એને તુચકારી નાખું છું બિલકુલ. કે ભાઈ તું શું યાર, હું તો આ પોઝિશનનો માણસ છું, તું મને શું સલાહ આપવાની? જી 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 અને એટલે જ મેં ફરીવાર કીધું છે, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધ ટોપ નોચ પર્સનાલિટીઝ, જી, જી, જી. પણ એ લોકો જો ટ્રેન્ડ સેટર બને સમાજમાં, Yes, yes, yes. એ સાહેબ શિક્ષણ શાસ્ત્રી હોય, ચાહે વાસ્તુશાસ્ત્રી હોય, જી. ચાહે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા લોકો હોય, Okay. ચાહે જાહેર જીવન સાથે સંકળાયેલા લોકો હોય, એ પોતે ટ્રેન્ડ સેટર બને, બીજા માટે પ્રેરણાનું ઝરણું બને ને, તો એ પોતાને તો બચાવી શકે પણ બીજાને પણ બચાવી શકે. એટલે જ કહેવાનું છે કે સમાજમાં જ્યારે તમે જન ભાગીદારીની વાત કરી, જી, જી. સરકારની વાત કરી, Yes. બધું જ સરકાર કરશે, નો ડાઉટ એને કરવું જોઈએ, એ બિલકુલ. દે આર મેન્ટ ફોર ઇટ. જી. પણ સાથે સાથે મારી પોતાની વ્યક્તિગત તો ફરજ કંઈક છે કે એ બી નહીં, બને. એટલીસ્ટ નોટ ફોર મી. જી. હું તકલીફમાં આવ્યો તો હું માત્ર હું નહીં, પણ મારું પરિવાર કે મારી સાથે સંકળાયેલા તમામ લોકો, Yes. આર્થિક, શારીરિક, સામાજિક, વ્યવસાયિક, જી, જી. બધી રીતે હણાવવાના છે. નહીં, તો પણ એ મારામાં વિચાર આવવો જોઈએ. પણ આ જીવનશૈલીમાં આટલા બધા બદલાવ આપણે સ્વીકારી લીધા છે સરળતાથી, નિલેશભાઈ, આને આપણે અટકાવી શકતા નથી, એનું કારણ શું? આપણી પોતાની ઈગો. અચ્છા. તમારા પિતાજી ને મારા પિતાજી આજે આપણે બહાર ખાઈએ છીએ એટલું ખાતા જી, હતા? બિલકુલ ના. ખાતા. આજે આપણે બહાર જેટલું પણ ઉઘાડું, હું ટુ બી પ્રિસાઇઝ ઉઘાડું એટલે કે જે પ્રકારનું પ્રદૂષણ યુક્ત ખાવાનું છે, બિલકુલ શું કહેવાય, ફાસ્ટ ફૂડ ખાવાનું છે, Yes. એ અનહેલ્ધી છે, અનહાઇજેનિક છે, જી, જી, ખબર જી. છે, હા. છતાં હા. પણ સો કોલ્ડ સ્ટેટસ માટે, જે આપણે અગાઉ વાત કરી Yes, છે yes. કે વી આર સમથિંગ ડિફરન્ટ, નો Okay. યુ નો, અને જરા હટકે, ગામ જી. કરતા અમારે પોતાની જાતને ઊંચી બતાવી છે, અલગ yes. બતાવી છે, એના માટે ભલે મારા શરીરનો ભોગ નહીં, પણ એ લેવાય. વસ્તુનું પ્રમોશન બી ઘણી બધી માધ્યમોથી કરવામાં આવે છે, તો એ કેટલું એટલે જ મેં વ્યાજબી કીધું છે? સાહેબજી કે પહેલા તો કહેવાતા ભદ્ર સમાજના ભણેલા ગણેલા લોકોથી શરૂઆત થાય ને જી. તો બીજા પ્રત્યે આપણે કહી શકીએ. Okay. જ્યારે હું પોતે જ ગાળો બોલતો હોઉં તો તમને કઈ રીતે કહી શકું કે ભાઈ ગાળો ન બોલો? તો ધેટ શુડ બિગિન ફ્રોમ માઇન્ડ. ઓકે ઓકે, બિલકુલ, યસ યસ. અચ્છા ડૉક્ટર ઋષિ, સવાલ એ છે કે કોરોના કાળ વખતે આપણે એવું માનતા હતા, ડૉક્ટર્સ પણ એવું કહેતા હતા કે હવે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધી રહી છે અને એટલા માટે કદાચ કેસો ઘટી રહ્યા છે, એવું જ્યારે ઘટતું પ્રમાણ હતું ત્યારે કહેતા હતા. હવે હમણાં ડૉક્ટર વસંતે પણ ઉલ્લેખ કર્યો, તો સવાલ એ થાય છે કે કોરોના પછી આપણી તો લાઈફસ્ટાઈલમાં એવો તો શું બદલાવ આવી ગયો કે ફરીથી રોગપ્રતિકારક શક્તિ આપણી ઘટવા લાગી છે? કોરોના પછી એક રીતે જોવા જઈએ તો આપણે જે રિબાઉન્ડ થયું છે કે બધા જ ઘરની બહાર નીકળવા માંડ્યા, જી. ઘરની બહાર જે આપણે 1 થી 1.5 વર્ષે આપણે ઘરમાં રહ્યા હતા, Yes, yes. ઘરની અંદર જ ખાધું બધું, જે સાત્વિક કામ કર્યું, જે પોઝિટિવ કામ Okay. કર્યું, કોરોના જેવો ગયો આપણે બધું જ મૂકી દીધું છે. અચ્છા. સાચું કહું તો પ્રદૂષણના લેવલ જે કોરોના વખતે અતિશય નીચે જતા રહ્યા હતા, એ હા. કોરોના પછી અતિશય વધી ગયા. એટલે જે કોરોનામાં આપણે કર્યું, જે સારી વસ્તુઓ કરી, એ કોરોના પછી બધી જ આપણે મૂકી દીધી અને એની અનહેલ્ધી ઇફેક્ટ્સ કદાચ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. બરાબર છે. એટલે કોરોના કાળની લાઈફસ્ટાઈલ લોકોને પસંદ નથી વર્તમાન સમયમાં, 100% સાચી. જે આપણને ફાયદો કરતી હતી છતાં પણ આપણે નથી ગમતી. સાચી વાત છે, એકદમ તો આમાં બદલાવ કેવી રીતે કરી શકાય?
જો સાચી વાત, આપણી હેલ્ધી લાઈફસ્ટાઈલની શરૂઆત આપણા ઘરથી અને આપણા પોતાનાથી જ થાય. સવારના સમયસર ઉઠો, રાત્રે સમયસર સૂઈ જાઓ, એક માફકસરની ઊંઘ લેવી પણ બહુ જ જરૂરી છે. બહુ ઓછી ઊંઘ પણ તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરે છે, અને બહુ વધારે પડતી ઊંઘ પણ એ જ પ્રમાણે તમારા શરીરને નુકસાન કરે છે. એટલે એક માફકસરની ઊંઘ લેવી જોઈએ, યોગ્ય સમયે કસરત કરવી જોઈએ. એટલીસ્ટ આપણે જે પ્રમાણે બધી સ્ટડીઝ કહે છે એ પ્રમાણે તમે 30 મિનિટ કસરત પોતાના શરીર માટે તો કરી શકો છો. 30 મિનિટ વ્યવસ્થિત ચાલો અથવા થોડીક એવી કસરત કરો જેથી તમારું શરીરનું સ્વાસ્થ્ય સારું રહે, તેનાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અચ્છા, કોરોના કરતા ટીબી વધુ ઘાતક માની શકીએ આપણે? કારણ કે ઘણા રિપોર્ટ્સ તો એવું કહે છે કે કોરોના કરતા પણ વધારે ઘાતક છે ટીબી. 100% કોરોના તો ઘાતક હતો, પણ કોરોનામાં તમે જોવો કે કેટલી વસ્તી ને થયો તો કોરોના, અને એમાંથી ડેથ રેટ કેટલો હતો, તો કદાચ ઘણો ઓછો ડેથ રેટ હતો. એના પ્રમાણમાં તમે ટીબી જોવા જાઓ તો ટીબી તો ઘણી બધી વ્યક્તિઓમાં ફેલાયેલો છે. જે એક ટીબીનો એક ભાગ છે જેને આપણે લેટન્ટ ટીબી કહીએ છીએ. લેટન્ટ ટીબી એટલે કે એ માણસના શરીરમાં ટીબીનો જીવાણુ છે સુષુપ્તાવસ્થામાં પડી રહ્યો છે, બરાબર છે. જો એ માણસની રોગ પ્રતિકારક શક્તિ ઘટશે તો એ ટીબી ગમે ત્યારે ઉથલો મારશે. એટલે આવા તો જોવા જઈએ તો 40 થી 50% લોકો આપણા દેશમાં હશે, ઓછામાં ઓછા 40 થી 50% લોકો. વિવિધ સર્વેમાં આવું કહેવાય છે. તમે વિચાર કરો, આજે 1.5 અબજની વસ્તીમાં જો 75 કરોડ લોકોને સુષુપ્તાવસ્થામાં ટીબી છે, તો વી આર લિવિંગ ઓન અ ટાઈમ બોમ્બ. ઓકે, યસ, બિલકુલ. ડોક્ટર વસંત, ટીબી ખરેખર એની વ્યાખ્યા શું માની શકાય? જો અમારા દર્શક મિત્રોને આપ સમજાવી શકો તો, કેટલા પ્રકારના ટીબી હોય છે એ પણ સમજાવી શકો તો ડોક્ટર વસંત? શરીરના જેટલા અવયવો છે, શરૂઆત મોસ્ટ કોમન ફેફસાનો ટીબી હોય છે, જેમાં દર્દીને ખાંસી આવે, ગળપામાં લોહી આવે, આ બધા એના કોમન લક્ષણ છે. સાથે સાથે એને જીરણ તાવ રહે, આપણી સાદી ભાષામાં કહીએ તો. એના પછી આપણે જોઈએ તો હાડકાનો ટીબી હોય. એ શરીરના કોઈ પણ હાડકા, મોટા ભાગે સ્પાઇનલ કોર્ડ જે કરોડરજ્જુ હોય એમાં ટીબી થઈ શકતો હોય છે. ચામડીનો પણ ટીબી હોય, એટલે શરીરના કિડનીમાં પણ ટીબી થઈ શકે. એટલે ટીબીના જીવાણુ બ્લડ દ્વારા, મગજનો પણ ટીબી હોઈ શકે, બ્લડ દ્વારા જ્યાં પણ પહોંચી શકે જે પણ અંગમાં, ત્યાં આગળ લોકલાઇઝ થાય અને ત્યાં સ્પ્રેડ થાય, ઇન્ફેક્શન, મલ્ટિપ્લિકેશન થાય એનું, ત્યાં ટીબી થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. ઘણા બધા કેસમાં પેશન્ટને કમરનો દુખાવો થતો હોય, બીજું કોઈ સિમ્ટમ્સ ના હોય, એને થોડો ઘણો ક્યારેક તાવ આવતો હોય, અને પેશન્ટ આપણી પાસે આવે અને અમે એક્સરે કે MRI કરાવીએ, અને પછી એમાં નિદાન થાય કે એને મણકાનો ટીબી છે. બરાબર છે. આ બધા જ કેસમાં ટીબીમાં સૌથી વધુ મહત્વનું એ છે કે એનું ડાયગ્નોસિસ. ડાયગ્નોસિસ કોણ કરશે? તો સૌથી પહેલું પેશન્ટ ને દર્દીને જે તકલીફ છે એના માટે દર્દીએ ડોક્ટર સુધી જવું પડશે. બરાબર છે. અને ડોક્ટર એનું પ્રોપર એક્ઝામિનેશન, ઇન્વેસ્ટિગેશન કરે અને ડાયગ્નોસ થાય અર્લી સ્ટેજમાં. બરાબર છે. અને પેશન્ટ રેગ્યુલરલી એની સારવાર લે, ડિફોલ્ટર ના બને. ઘણા બધા કેસમાં અત્યારે શું થઈ રહ્યું છે કે મલ્ટિપલ ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસના કેસીસની સંખ્યા વધી રહી છે, અને એવા કેસમાં પેશન્ટનું મૃત્યુ થતું હોય છે. મોર્ટાલિટી રેટ એ કેસમાં હોય છે. ઓકે ડોક્ટર વસંત, એક સવાલ બીજો થઈ રહ્યો છે કે આપે કીધું કે તબીબને બતાવવું જોઈએ ને ડાયગ્નોસિસ કરાવવું જોઈએ, પણ ગૂગલિયા ડોક્ટર્સ એટલા બધા આપણને સોશિયલ મીડિયા પર જોવા મળે છે, એમની પાસેથી ઘણી માહિતી મળી જાય, તો ફિઝિકલી શા માટે લોકો જાય? આ અત્યાર હાલના જે ટાઈમનો જે ગૂગલિયા ડોક્ટર અને રીલ એટલા બધા માર્કેટમાં, પર્ટિક્યુલરલી હું કહું કે મેડિકલ ફિલ્ડના રીલ એટલા બધા ખોટા માર્કેટમાં અત્યારે ફરી રહ્યા છે, વાયરલ થઈ રહ્યા છે. એ આયુર્વેદિક હોય કે દેશી ઊંટ વૈદા હોય કે વૈદા હોય, આ પ્રકારના જે રીલના કારણે લોકો એટલા બધા મિસગાઈડ થઈ રહ્યા છે. એ લોકો એમની પોતાના સ્વાર્થ માટે રીલ બનાવતા હોય છે. બરાબર છે. અને રીલની રીચ વધે અને એમાંથી એમને ઇન્કમ થતી હોય છે. એટલે પોતાના સ્વાર્થ માટે બીજાના સ્વાસ્થ્ય સાથે છેડા થાય તો વાંધો નહીં. માહિતી સાથેના રીલ એ ખૂબ નુકસાનકારક છે. ઓકે, ઠીક છે. ડોક્ટર વસંત, અનેક સવાલ પૂછું છું આપને, પણ શૈશવવાળા બ્લોગર તરીકે આપણી સાથે જોડાયા છે. શૈશવભાઈ, આપનું સ્વાગત છે ચર્ચામાં. શૈશવભાઈ, એક ફિટનેસ કોન્શિયસ પણ આપ છો, તો સવાલ મારો એ છે કે આપણા ત્યાં હવે ટીબીના રોગીઓની સંખ્યા વધતી જોવા મળી છે ફરી પાછી. સવાલ ત્યાં કે ઉથલો કેમ મારી રહ્યો છે? આપને શું લાગે છે, કયા પ્રકારની લાઈફસ્ટાઈલ આપણે જીવી રહ્યા છીએ કે રોગોને આપણે આમંત્રણ આપી રહ્યા છે?
એટલે તમારા સવાલમાં તમારો જવાબ છે કે જે હા. લાઇફસ્ટાઇલ ડિસીઝ કહેવાય એ બધા આપણે એટલા બધા પેલા અપનાવી લીધા છે. જી. હમણાં જ મને લાગે છે કે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીજીએ કીધું હતું કે ભાઈ તેલ ઘટાડો. હા, બિલકુલ. એટલે હું મારા ઘરમાં એકચ્યુઅલી ચારે બાજુ ડોક્ટર છે, ફાધર, મધર, બેન, દીકરી બધા છે. જી. એટલે ઘરમાં આ બધા કેસીસ ડિસ્કસ થતા હોય છે. Yes. ઘણી બધી વખત એવું થતું હોય છે કે અત્યારે હું એક બહુ માર્ક કરું છું, મારું કામ એક બ્લોગર તરીકે મને એક ઓબ્ઝર્વેશન પણ છે. અત્યારે મેદસ્વીતા આપણામાં પુષ્કળ વધી રહી છે અત્યારે જી. આપણા લગભગ દર 10 માંથી 2 માણસ હવે મેદસ્વી થઈ ગયો છે, જાડો થઈ ગયો છે. યસ. અને એને કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવે છે. તમે ડાયાબિટીસ છે જેના લાઇફસ્ટાઇલ ડિસીઝ કહેવાય એ બધા તમે પકડી લો છો. અને ડાયાબિટીસ આવે એટલે નેચરલી અને કોઈ ગણકારતું નથી, વસ્તુ એ છે. જી. એટલે શરૂઆત છે ને આપણા ખાવાથી થાય છે કે જે આપણે ખાઈએ છીએ આપણા શરીરે આવે છે અને શરીર પછી થાય એટલી મહેનત કરે છે, બિચારું ઝઝૂમે છે. Yes. પણ એ શરીરને આપણે ઝઝૂમતું જોઈએ છીએ પણ અંદર નહીં, પણ શૈશવજી ખાનપાનની પદ્ધતિમાં બદલાવ એ સમયની માંગ છે કે પછી આપણને કોઈ પ્રભાવ છે? સમયની માંગ ક્યાંથી હોય? હા, એટલે પૂછી રહ્યો છું કે આટલો બદલાવ કેમ આવી રહ્યો છે? એકે ખાધું બીજાને ગમ્યું, એકે ખાધું બીજાને ગમ્યું, હું રહી ગયો. આજે અચ્છા, હવે તમે પીઝા ખાતા હતા, હા. ઓરિજિનલ પીઝા કદાચ 1975-76 ની આજુબાજુમાં મ્યુનિસિપલ માર્કેટ અમદાવાદમાં ક્યાંક આવ્યા હતા અને ત્યારે અમે થોડાક ચાખેલા ચોરસ પીઝા આવતા હતા. જી, જી, જી. અત્યારે કોઈને ખબર જ નહીં હોય ચોરસ પીઝા આવે છે. બિલકુલ. એ ત્યારે ચોરસ પીઝા આવતા હતા. હવે અત્યારે ભાખરી ઉપર તમે બધું જે તે નાખીને પછી પીઝા બનાવો. એટલે આજે ફ્યુઝન ના નામે જે વર્ણશંકર તમે ખાવાના જે પેદા કર્યા છે Yes, yes. અને જેને તે ખાય છે. એકચ્યુઅલી આપણે જે પેલી કહેવત છે ને કે કલા ખાધાની ખબર નથી તને. જી, જી, જી. એકચ્યુઅલી અત્યારે જે કોઈ વ્યક્તિ છે આપણે બધા કદાચ એમ આવી જઈએ છીએ Yes. કેમ કે કોઈના પણ લગ્નમાં કે કોઈ પણ જગ્યાએ પ્રસંગમાં આપણે પ્લેટો લઈને ઊભા હોઈએ હા, બરાબર છીએ છે. અને શું ખાઈએ છીએ ને એની આપણને ખબર નથી. પનીર ખાઈએ છીએ, એ પનીર સાચું છે, ખોટું છે, નકલી છે, અસલી છે, એની આપણને ખબર નથી હોતી. એટલે મારું જે કહેવાની જે વાત છે કે ખાધાની ખબર નથી, તો 100% આપણને ખાધાની ખબર નથી. વત્તા આને જરાક ઊંડા જઈએ આપણે, આ જઈએ કે ભાઈ તમે જે કઈ બટાકા છે કે આ છે તે છે, બટાકાના બિયારણના બટાકા જુદા ઉગે છે. આજે જીનેટિકલી મોડિફાઈડ વસ્તુઓ થઈ ગઈ છે. બિયારણના બટાકા જુદા ને તમે જે ખાવ છો એ બટાકા જો તમે વાવો તો એની અંદરથી બટાકા ઉગવાના નથી. હા. એટલે એને શુદ્ધ ગુજરાતીમાં વાંજ્યું ધાન કહેવાય. બરાબર છે. અને મને એક વડીલે એવું કીધેલું કે વાંચ્યું ધાન ખાવ એટલે આ બધું થાય. એટલે ખાવામાં આપણે કઈ લારીમાંથી બટાકા આવે છે, શું આવે છે, આપણને કઈ જ ખબર નથી. અચ્છા. લોકો ઘણા બધા અત્યારે ઓર્ગેનિક ખાવાના ટ્રેન્ડ ઉપર ચડ્યા છે. Yes, yes. પણ ખાવાના કારણે જે લાઇફસ્ટાઇલ ડિસીઝ આવ્યા અને ડાયાબિટીસ તો એક વખત એવું છે કે બધા રોગોની માં એટલે ડાયાબિટીસ. બિલકુલ, બિલકુલ. અને ડાયાબિટીસ એક વખત ઘૂસ્યો એટલે પછી ટીબી બહુ કોમન વસ્તુ છે. એક જમાનામાં એવું હતું કે ટીબી ગરીબ વર્ગમાં હતો એટલે ત્યારે એવું કહેવાતું કે છાપરાનો રોગ છે જી, જી, કે જી. છાપરામાં રહેતા લોકોનો છે. હા, ગરીબોનો અત્યારે રોગ છે. આ મહેલોનો પણ ટીબી રોગ થઈ ગયો છે. Yes, બિલકુલ. મહેલોમાં પણ એટલો ટ્યુબરક્યુલોસિસ છે. જી, જી. અને બીજી સાહેબે જે વાત કરી કે ગૂગલ ડોક્ટર, એકલો ગૂગલ ડોક્ટર આમાં જવાબદાર નથી. હા, હા. ગૂગલ ડોક્ટરની સાથે જે ગૂગલ છે ને, ગૂગલની સાથે એટલો કેમિસ્ટ જવાબદાર છે. હવે એકેટી છે, ટીબીની જે ટ્રીટમેન્ટ કહેવાય એને એકેટી કહેવાય. અને એકેટી તમે પેલો તમારો કેમિસ્ટ આપી દે છે, તમારી દુકાન વાળો એકેટી કરી નાખે અને ટ્રીટ કરે અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દે અને માણસને. એટલે આ તો કઈ ટાઈપનું હવે તંત્ર કેવું ગોઠવાયું છે. લોકો પહેલા ડોક્ટર પાસે જતા જ નથી. મારા ફેમિલીમાં 2 જનરલ ફિઝિશિયન છે, MBBS છે, જી. મારા ફાધર ને મધર બંને. આજે 57 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. લોકો ચોથે પાંચમે દિવસે ડોક્ટર પાસે આવે છે. ત્યાં સુધી તો કેમિસ્ટ પાસેથી દવા લઈને એન્ટીબાયોટિક ખાઈ લીધી હોય છે, ચણા મમરાની જેમ. જી. હવે ફર્સ્ટ ને સેકન્ડ જનરેશનની એન્ટીબાયોટિક તમે ખાઈને પૂરી કરીને આવ્યા હોય, બિલકુલ. રેઝિસ્ટન્સ આવી ગયો હોય, એવામાં ક્યાં બિચાર ડોક્ટર શું દવા કરે તમારી? નહીં તો પછી ચણા મમરાની જેમ અત્યારે એન્ટીબાયોટિક શૈશવજી વેચાય છે ને વેચાય છે એવું લાગે તો પછી શૈશવજી અને વર્તમાન TB પેઢીને આટલી બધું કેમ આકર્ષણ છે કે આપણે કેમિસ્ટની વાત કરી, 4-5 દિવસ પોતે જાતે જ નિદાન કરવાનો પ્રયત્ન કરશે, ના મેળ પડે તો પછી તબીબ પાસે જશે? કેમ એવું? નથી, સમજણ નથી એ લોકોને. અચ્છા. દરેકને એવું થાય છે. એટલે આમાં કેવું છે, અંદરથી દરેક માણસે પેલું આપણે છે ને 4-5મા ધોરણમાં આપણને એક નિબંધ લખાવતા હતા, જો હું પ્રધાનમંત્રી હા, હોઉં તો. બિલકુલ, yes. તમે એમ કહો કે નરેન્દ્રભાઈને અત્યારે તમારે સલાહ આપવાની છે, સાહેબ લોકો નિબંધના નિબંધ લખીને મોકલી આપે. 140 કરોડ લોકો નિબંધ લખીને મોકલી આપે. જી. એમ દરેકના મનમાં છે ને અંતરમાં ધરબાયેલી ઈચ્છા છે ડોક્ટર ને એન્જિનિયર બનવાની. Yes, yes. હવે તમે લખેલી દવા તો તમારી કોઈ બીજો લેવાનો નથી, તમે જાતે ખાવા માંડો છો. બિલકુલ, બિલકુલ. એટલે આ એક આ મૂર્ખામી છે.
દવા તમારું શરીર, મારા ફાધર હંમેશા એમ કહે કે તમારું શરીર એ લેબોરેટરી નથી, એને લેબોરેટરી ના બનાવો. અમે લોકો આટલું ભણીને આટલા વર્ષોનો અનુભવ પછી અમે તમને દવાઓ લખીને આપીએ છીએ. બે તમે દવાઓ ના ખાઓ. અને ઘણા કેસમાં એવું થાય છે કે એન્ટીબાયોટિકના રિએક્શન્સ આવે છે અને લોકો એટલે એનાફાઇલેટિક શોક એવો આવે કે સાલું બચાવું પેશન્ટ તમારા ટેબલ ઉપર જતું રહે, તમને ખબર ના પડે. એ પ્રકારની પરિસ્થિતિ આવી જાય. જી. અચ્છા, તો આનાથી બચવા માટે આપના તરફથી કોઈ ઉપાય લાગે છે કેવા જેવા? કારણ કે આ બ્લોગર પર જો આપનાથી ઘણા લોકો પ્રભાવિત થતા હોય છે, એવા કોઈ સૂચનો? સામાજિક ચેતના આખી જગાડવી પડે. લાલ કિલ્લાથી ચાલુ થઈ કે ભાઈ ખાવામાં તમે તેલ ઓછું કરો, તમે આટલું. પ્રધાનમંત્રી જે છે કે લાલ કિલ્લાથી ચાલુ કર્યું, આને ચેતના તમને સમજણ આપવી પડે. જેમ જાહેરમાં શૌચ ના કરો અને એમ કરીને 6 કરોડ શૌચાલય બાંધ્યા, એમ અત્યારે હવે કહેવાની જરૂર છે કે ભાઈ તમે આ જે લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે એ પહેલા હું બધાને એવું કહેતો હતો કે લાઈફમાં છે ને કોઈ દિવસ સ્ટાઇલ નહીં નાખવાની. જે દિવસે લાઈફમાં તમે સ્ટાઇલ નાખીને એ દિવસે તમે ગયા. હવે એવું થયું છે કે દરેકને લાઈફમાં જે રીલ બિઝનેસ આયા છે અને મોબાઈલમાં ખાતા પહેલા તો ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર ચડાવે છે. જી. એટલે એ ખાવા, ભાઈ તું ખાવા માટે ખાય છે કે કોઈ લોકોને બતાડવા માટે ખાય છે? એટલે આ જે આખી માઇન્ડસેટ છે આની અંદર જે આપણે આ વિષ ચક્ર કહેવાય એની અંદર આખો દેશ ફસાઈ ચૂક્યો છે. આમાંથી બહાર આવવું પડશે અને એના માટે દરેક લેવલે આના માટે પ્રયત્ન કરવા પડશે. પ્રયત્નો દરેક લેવલે થાય છે. તો દવાઓ લખ્યા કરશે. 3, 4 ને 5મા જનરેશનની દવા આવે એટલે તમારે પછી આગળ સ્વર્ગસ્થ લાગે. નહીં શૈશવજી, પણ તમામ સ્તરે પ્રયત્નો કરવામાં આવે છે. સરકારની યોજનાઓ પણ છે, જેમાં હમણાં વસંતભાઈ શરૂઆતમાં કીધું તે પ્રમાણે કે સહાય પણ આપવામાં આવે છે રોકડમાં. કારણ કે આ દર્દીઓ જાગૃત થાય અને પોતાનું ધ્યાન રાખી શકે એના માટે તંત્ર સહાય કરે છે, છતાં આપણને પરિણામ નથી મળતું. ના મળે ને ભાઈ. એને ખાવાનું જે એકચ્યુઅલી જે ખાવું જોઈએ એ ખાતો જ નથી માણસ. સમજવા તૈયાર નથી. દરેકને પોતાના શરીરને લેબોરેટરી બનાવી છે, મને કઈ થતું નથી, મને આમ નથી. એટલે એ જે સૌથી મોટી ભ્રમણા છે, મૃત્યુથી ભાગવાની જે ભ્રમણા છે, મને કઈ થવાનું નથી. અને પછી બીજા દિવસે સવારે છોકરો કે કાલ તો મારી જોડે વાત કરતો. પણ શૈશવજી, અત્યારે શુદ્ધ મળે છે શું? આપણને સારું મળે છે શું કે લોકો નક્કી કરે કે ભાઈ મારે શું ખાવું શું ના ખાવું? યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ ખાતા હતા ને એ સારું જ હતું અને એ જ ખાવાની જરૂર છે. અચ્છા, મીઠાઈઓ લગનમાં જ ખાવાની હતી. આ તો દાડામાં 3 વાર તો મીઠાઈ ખાય છે. બરાબર. યસ. જે નથી ખાવાનું, આજે તમે જે જેને માર્કેટિંગ કરી, હવે બહુ બધા ખુશ થયા કે પેલા પડીકા ફૂડમાં જીએસટી ઘટ્યો. હવે સાહેબ એને ટોબેકોની લેવલમાં મૂકવાની જરૂર છે. જી. 40% લઈ જાઓ તો લોકો પડીકા ઓછા ખાશે. નહીં તો આપ તો ઇકોનોમીને નુકસાન પહોંચાડશો. એનો મતલબ જે લોકો આ ઇકોનોમી સાથે સંકળાયેલા છે એમને નુકસાન પહોંચાડશો. ઇકોનોમી વધારે છે તમારે કે માણસનું જીવન વધારે છે? તે કોણે સમજવાનું? ખાલી માત્ર વ્યક્તિએ જ સમજવાનું કે દરેક પાસા પર સમજવાની જરૂર છે? વ્યક્તિથી સમાજ બને, સમાજથી સરકાર બને. બધાએ સમજવું પડે. તો અપેક્ષા કોની પાસે રાખવાની? જેને જીવવું છે એ સમજશે, નહીં તો પછી જાય રામ બોલો ભાઈ રામ. ઓકે, તો આવી જાગૃતિ ખરેખર બોટમ લેવલ સુધી છે ખરી લોકોને? ના હોય ને તો અત્યારે આપણે ડિબેટ કરવા ના બેઠા હોત. બિલકુલ. તો આપણે અત્યારે મસ્ત બીજી બધી વાતો ના કરત. જી. અચ્છા ડોક્ટર ઋષિ, હવે સવાલ એ થઈ રહ્યો છે કે અહીંયા જે સરકારની જે યોજનાઓ ચાલે છે એમાં વસંતભાઈ કીધું પ્રમાણે એક RTEP પણ યોજના ચાલે છે. એ યોજના ખરેખર શું હોય છે, પ્રોગ્રામ શું હોય છે અને કઈ રીતે કામ કરતો હોય છે? NTEP નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ, આ એનું પૂરું નામ છે. આ યોજના પહેલા આપણે RNTCP અને એની પહેલા NTP આ રીતની યોજનાઓ ટીબી માટે ગવર્મેન્ટે 1962 થી ચાલુ કરી હતી. એ પછી એનું સુધારેલું વર્ઝન RNTCP આવ્યું 1992માં અને પછી 2016-17 પછીથી NTEP ચાલુ. હવે NTEP અંતર્ગત ટીબીના દર્દીઓ માટેનું નિદાન છે અને ટીબીના દર્દીઓની સારવાર, આ બધી તો દર્દીઓને ડાયરેક્ટ મળતી બેનિફિશિયરી યોજનાઓ છે. પણ એ સિવાય જેમ કે જે આ નિદાન માટે જે પણ જરૂરી સાધન સામગ્રી છે, તેના માટેનો મેન પાવર છે, આ બધી જ વસ્તુઓ ગવર્મેન્ટ આ પ્રોગ્રામ અંતર્ગત જ પ્રોવાઈડ કરે છે. અને પ્લસ જે દવાઓ છે એ દવાઓ ક્યાંથી કઈ કંપની જોડેથી મંગાવી, કઈ કંપનીઓ જોડે બનાવડાવી, એના માટેના MOU શું કરવા, કેટલો સ્ટોક કયા રાજ્યમાં કયા જિલ્લામાં કેટલો સ્ટોક રાખવો, એ બધું જ આ યોજનામાં કવર થાય છે. બિલકુલ. મેઇન તો પેશન્ટ જ્યારે પણ જેવું પણ પેશન્ટ કોઈ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે આપણા અર્બન હેલ્થ સેન્ટરમાં જાય એટલે તરત એનો ત્યાં એ લોકો એક્સરે કરી શકે છે અને તરત એ લોકો એને ગળફાની તપાસ કરીને એનો ટીબી માટેનું, તો ફેફસાનો ટીબી હોય તો ફેફસાને ટીબી માટેનું નિદાન કરી છે. એક જ દિવસમાં એની ટ્રીટમેન્ટ શરૂ કરી. અચ્છા, ફેફસા સિવાય શરીરના બીજા અંગોને પણ ચેપ લાગી શકે ખરી?
હા, ફેફસા સિવાય જેમ પહેલા પણ સાહેબે કીધું એ પ્રમાણે ફેફસા સિવાય શરીરમાં પગથી લઈને માથા સુધી બધે જ ટીબી થઈ શકે. ખાલી વાળ, નખ અને દાંત આ 3 અંગો છોડીને બધે જ ટીબી થઈ શકે. હવે તમે વિચારો આંખમાં, મગજમાં ટીબી થાય, ચામડી પર ટીબી થાય, શું કહેવાય, પેટમાં ટીબી થઈ શકે, આંતરડાનો, કિડનીનો, બધાનો ટીબી થઈ શકે, હાડકાનો ટીબી થઈ શકે. આ બધી જ વસ્તુઓ ટીબીમાં ઇન્વોલ્વ થઈ શકે. ઓકે નિલેશભાઈ, તો આપણે એ માનસિકતા બદલીશું કેવી રીતે કે જ્યારે આપણે એવું માનીએ કે આપણને કશું થવાનું નથી, આપણે જે બી ખાઈએ છીએ આપણા શરીર માટે સારું છે, આપણને તાકાત મળી રહી છે અને આપણે ચાલી રહ્યા છે એટલે બસ બહુ છે. કેવી રીતે માનસિકતા બદલી શકાશે? તમે શબ્દ સરસ વાપર્યો, માનસિકતા. હા, યસ, આઈ એમ કમિંગ ટુ ધેટ પોઈન્ટ કે માનસિકતા શું વસ્તુ છે. પણ પહેલા હમણાં વાત કરી હતી કે અલગ અલગ પ્રકારના વ્યંજનો લગ્નમાં, પાર્ટીમાં કે આપણે અન્ય ત્યાં રેસ્ટોરન્ટમાં જમીએ છીએ, હાંધાની સમજણ નથી છતાં એ ગળચીએ છીએ. બિલકુલ, સોરી ટુ સે ધીસ. પણ મારા મિત્ર શિશુભાઈ વાત બી વાત કરી છે કે ભાઈ આપણા બાપ દાદા જે ખાતા હતા એ આપણે કેમ ન ખાઈ શકીએ? બરાબર છે. એનેથી એ કદાપી માંદા નથી પડ્યા, પણ આપણે વધારે પડતા માંદા પડ્યા છીએ. હા, યસ. અને આજે આ ડિબેટ પહેલા મેં હોમવર્ક કર્યું ત્યારે એક ટીબી પેશન્ટ, લેડી ટીબી પેશન્ટને હું મળ્યો ઓવર ફોન, અને એમણે મને વાત કરી કે ટીબી ફિઝિબલી ઘણીવાર દેખાતો નથી હોતો. એને એ લેડીને સ્ટમકમાં ટીબીની ગાંઠ થઈ ગઈ. હવે આપણી જે તમે માનસિકતા કીધી ને એની ઉપર હું આવું. ટીબી પેશન્ટ છે, એનીથી દૂર રહો. ઓકે, એ આપણને સંપર્કમાં આવશે તો આપણને તકલીફ પડી જશે. બંને ડોક્ટર સાહેબે ઘણી બધી પ્રિકોશનરી મેઝરની વાત કરી, ઘણા બધા રસ્તાઓ બતાવ્યા, ઘણી બધી દવાઓની વાત કરી. શિશુભાઈ વાત કરી કે ભાઈ મેડિસિન વેચનારો, દવા વેચનારો, એ લોકોએ પણ સમજવું જોઈએ કે આમાં અંધાધા દૂધ કોઈ પણ દવા ના આપવી જોઈએ. અને એ લેડીની હું વાત કરું છું તો એણે એટલે સરસ મજાની વાત કરી કે મારા એક સમાજમાં એવી બધી માનસિકતા છે કે કોઈને ટીબી થયો હોય ને એને ઘરે બોલાવવાના નહીં, એનીથી 10 માઇલ દૂર રહેવાનું, એની સામે પણ જોવાનું નહીં. એ છીક ખાય તો નો ડાઉટ છીકથી થતું હોય છે, બિલકુલ, પણ નોટ નેસેસરી કે જ્યારે એ લેડીએ કીધી કે હું રોજની 9 ગોળી ખાતી હતી 9 મહિના માટે, એમને ટીબીની ગાંઠ હતી, એ ડાયલ્યુટ થઈ ગઈ. એ ટીબીની ટીકડી દવા લેતી હતી ત્યારે એને એટલું બધું નોઝિયા સેન્સેશન હતું, ઉલટી થતી, ખાવાનું ન ભાવે, એસિડિટી ભયંકર થતી હતી, બળતરા થતી. આવા તબક્કે ઘર પરિવારના લોકોએ, સાથે કામ કરનારા સહકર્મીઓએ કે સમાજના લોકોએ એને પીઠ થાપડીને એની સાથે રહેવું જોઈએ. બરાબર છે. આપણી જે માનસિકતાની વાત છે ને, તો શું મને કે તમને નથી, આપે આ એક વ્યક્તિનું એક્ઝામ્પલ આપ્યું, એક વ્યક્તિની વાત કરી, પણ કેન્દ્ર બિંદુમાં ખાલી એક વ્યક્તિ નથી, આખી જનતા છે, પ્રજા છે. યસ, યસ, યસ. એમાં હું પણ આવી શકું, તમે પણ આવી. નવી પેઢીને તમે આ બધી બાબતોથી પ્રિવેન્ટ કેવી રીતે કરી શકો છો? બધા પ્રતિબંધો મૂકી દેશો તમે? ના, તો એ જ કહેવાનું છે કે અંતરાત્મા ઢંઢોળીને જગાડો કે તમે તમારા બાપ દાદાનું જે કઈ લાઈફસ્ટાઈલ જોયું હોય એની તમે વિપરીત અવસ્થામાં સ્ટ્રેસ લઈને જીવો છો, અપૂરતી ઊંઘથી જીવો છો, ટાર્ગેટ બેઝ કામ કરો છો, દોડધામ માટે કામ કરો છો, લોકોને સારું દેખાડવા કામ કરો છો, રીલ બનાવીને તમારી મશહૂરી કરો છો, પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે એ તમને નુકસાન કરતા છે, તમારા પરિવારને નુકસાન કરતા છે, તમારા સમાજને નુકસાન કરતા છે, તમારા રાષ્ટ્રને નુકસાન કરતા છે. અને માનો કે રાષ્ટ્ર જ નહીં રહે, મારો સમાજ જ નહીં રહે, તો હું કોની સામે ફિશરી મારવા જવાનો? બિલકુલ. આ કોમન સેન્સ બધામાં આવવી જોઈએ, ચાહે મારો દીકરો હોય, મારી દીકરી હોય કે મારા નેક્સ્ટ ડોર નેબર હોય. ધીસ શુડ કમ ફ્રોમ that should begin from self. જી બિલકુલ. અંતરાત્મા મારો જ્યાં સુધી ઢંઢોળીને નહીં જાગી શકે, હું જેટલાને કહું એટલામાં નોટ નેસેસરી કે બધા માને, પણ હું કહું તો ખરો 2 જણને. 2 જણમાંથી એકાદો જો માનશે અથવા ક્યારેક તો માનશે. ખાવા પીવાની પોતાની ઢંગવાળી વસ્તુ ખાવી જોઈએ. દરેક દેશને ખાવાની અલગ પદ્ધતિ. બિલકુલ. શૈશવજી. ઓકે નિલેશભાઈ, આ શૈશવજી હમણાં જે નિલેશભાઈને સવાલ પૂછ્યો એ જ સવાલ કે નવી પેઢીને તમે કઈ કઈ બાબતોથી અટકાવશો? આપણે એમને ઉદાહરણ આપીએ છીએ કે ભાઈ પહેલા માતા પિતા આવું નતા કરતા, પણ વર્તમાન સમયની પેઢીને તમે સ્ટ્રિક્ટલી બધું બંધ કરાવી શકશો? એ શક્ય લાગે છે? તો કેવી રીતે થઈ શકશે? બહુ અઘરી વસ્તુ છે, બહુ અઘરી વસ્તુ છે. જે ઇન્સ્ટન્ટ ના રવાડે ચડ્યા છીએ આપણે. ઓકે, ઇન્સ્ટન્ટ ફૂડ, જે ઇન્સ્ટન્ટ ફૂડ ના રવાડે ચડ્યા છીએ અને પેકેજ ફૂડ. યસ. એટલે નવી પેઢીને શીખવાડવું ઘણું અઘરું પડે છે, પણ છતાંય તમે થોડુંક સતત જેને કહેવાય ને કે હેમરિંગ કર્યા કરીએ તો એટલીસ્ટ એ લોકો અઠવાડિયામાં 5 દિવસ ઘરનું ખાતા થાય છે અને ખાઈ રહ્યા છે. હા બિલકુલ. જ્યારે બાકી તો હવે બીજો પ્રોબ્લેમ શું આવ્યો છે કે અત્યારે ઓનલાઈન બધી તમને એપ મળી ગઈ છે, એટલે 15 મિનિટમાં તો જે કોઈ વસ્તુ ખાવાનું તમને લઈને આપી જાય છે. એટલે નવી પેઢીને અવેલેબિલિટી તમે એટલી બધી કરાવી દીધી છે, એટલે અનહદ પ્રકારની અવેલેબિલિટી છે. એટલે સરકારના તમે જે પૂછવા માંગો છો હું સમજુ છું, સરકારનું નિયંત્રણ ખાવા ઉપર ક્યાં આવવું જોઈએ, તો આજે ફૂડ ઇન્સ્પેક્ટરો છે કે ફૂડ તમારા છે, ફૂડ ઇન્સ્પેક્ટરની તમે લગભગ આપણે કદાચ થોડીક ઉંમરનો ફરક હશે, પણ છેલ્લા 30 વર્ષની અંદર ફૂડ ઇન્સ્પેક્ટર કેટલા હતા અમદાવાદમાં અને હોટલો કેટલી હતી? યસ યસ.
આજે અમદાવાદની અંદર હોટલો કેટલી છે અને ફૂડ ઇન્સ્પેક્ટર રિસ્પેક્ટિવલી વધ્યા જી, કે જી. નથી વધ્યા? ઓકે. તમે પેલું FSSAI નું તમે અત્યારે રજીસ્ટ્રેશન હા બિલકુલ કમ્પલસરી yes. કર્યું, જી 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 બરાબર છે? રજીસ્ટ્રેશન કમ્પલસરી કર્યા પછી શું ઘેર આ બધી તપાસ કરવા જઈ રહ્યા છો કે કઈ રીતે તમને શું ખવડાવી રહ્યા છે, બરાબર છે. એ કયું તેલ વાપરે છે, કયું ખબર, આ કશી જ કોઈ, એટલે હું જે કહું છું ખાધાની ખબર નથી. જી 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 હવે બીજી વસ્તુ એ છે કે વચ્ચે પેલું ચાલ્યું હતું કે પ્રતિબંધિત વસ્તુઓ પેલા નૂડલ્સમાં હોય છે, Okay. આ છે તે છે, અને પછી બધી ક્લીન ચીટ મળી ગઈ. હવે આપણે એટલીસ્ટ આ સ્કૂલિંગ, અમુક વસ્તુઓ બધી છે ને જે સ્કૂલમાંથી શીખવાડવી જોઈએ. જી 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 ઘણી બધી સ્કૂલોમાં અત્યારે પ્રાઇમરી લેવલે તો એવું છે કે ટિફિનમાં રાંધેલી જ વસ્તુ મૂકવાની હા તમારે બરાબર છે. નાના બાળકોમાં. Yes, yes. અને ટીચર્સ બહુ રેગ્યુલરલી ચેક કરતા હોય છે. સારી સ્કૂલો જે છે હા. એની અંદર તો છે, અને પણ ત્યારે શું થાય છે ખબર છે કે માવરું કકડાટ કરે છે યસ કે આ અમારે રોજ ઉઠીને રાંધવાનું. હમ. અરે બેન, તમે તમે રાંધશો doctor નહીં, તમારે કશું, તો પછી આ બધું ક્યાં જઈને અટકશે? યસ 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 એટલે જેને પાકશાસ્ત્ર કહેવાય, પાકશાસ્ત્રના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. જી 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 હું આ બહુ થોડું ભારે અહીંયા કહી રહ્યો હા, છું, બિલકુલ. પણ પાકશાસ્ત્રના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. આપણા જમાનામાં એવું હતું કે બાજરીના વડા, દર જે પોળની અંદર જઈએ ને તો દરેક ઘરના દરેક કાકી માસીની અથરોટી જુદી હોય ને તમને 20 ટાઈપના બાજરીના વડા ખાવા મળતા હતા. હા યસ કોક બાજરીના લોટની અંદર મકાઈ નાખે, અને કોક ઘઉંનો નાખીને, કોક લસણ નાખે, અને કોક કંઈક બીજું નાખી, તમને બધું કેટલી બધી વેરાયટી હતી. બિલકુલ, yes. આજે જે કઈ છે બાજરીના વડા ખાવા હોય Okay. તો ઘણા બધા ઘરમાં એવું છે કે પેલું પડીકો લઈ આવે છે. અરે રવિવારે સવારે તમે જુઓ કે ખમણની લારીએ કેટલી લાઈન છે કે હા, yes. ખમણ બનાવતા આવતા જ નથી. ઓકે ઠીક છે શૈશવજી. ડૉક્ટર વસંત પટેલ, આપણે જોઈએ છે કે પ્રયત્નો ઘણા બધા કરવામાં આવે છે. WHO તો 2024માં ભારતની પ્રશંસા કરી હતી કે ટીબીમાં ઘણો બધો સુધારો થઈ રહ્યો છે અને અહીંયા કેસો ઘટી રહ્યા છે. હવે ફરી પાછી જ્યારે ઉથલો મારે છે તો આ લેવલ પર હવે આપણે કયા પ્રયત્નો કરવા જોઈએ, જ્યારે આટલા બધા પ્રયત્નો કરવા છતાં પરિણામ તરફ આપણે પહોંચતા હતા અને હવે પાછા યુટર્ન જોઈ રહ્યા છે આપણે? ડૉક્ટર વસંત. અત્યારે જે ડિટેક્શન રેશિયો છે જી. ટ્યુબરક્યુલોસિસ નો, જી એ મારી દ્રષ્ટિએ 90 to 95% આપણે કેસીસ ડિટેક્ટ કરી રહ્યા છીએ. બરાબર એ છે. ખૂબ સારી વસ્તુ છે. ઓકે કેસ ડિટેક્ટ થશે, ટ્રીટમેન્ટ થશે, અને રિકવરી ફેઝ, આનું જે રિવર્સલ છે એ મારા માનવા પ્રમાણે 2026 એક વર્ષ 2026-27 આપણને આ કેસની સંખ્યા ઘટતી દેખાવી જોઈએ. જે હા, yes, રીતે yes, બિલકુલ. સરકાર હા અને આખી જે એમની ટીમ જી. હેલ્થ સેક્ટરમાં જે કામ કરી રહી છે Yes, yes. ટ્યુબરક્યુલોસિસ ડિટેક્શન જી. અને ટ્રીટમેન્ટ માટેની, તો આપણને 2027 સુધીમાં આનું રિવર્સલ દેખાવું જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. ઓકે ડૉક્ટર ઋષિ પટેલ, આપણે ત્યાં રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ કેટલી અસરકારક જોવા મળી રહી છે આપણે? ટીબી માટે કહું તો આપણા રાજ્યમાં સુવિધાઓ ખાસી અસરકારક છે, કારણ કે અમે જે મેડિકલ કોલેજ ક્ષેત્ર છે ત્યાં તો અમે ગુજરાતભરમાંથી પેશન્ટ્સો જોતા જ હોઈએ છીએ, Okay. અને પેશન્ટ્સને રેગ્યુલરલી ચેકઅપ પણ થાય છે, એમનું રેગ્યુલર ફોલોઅપ પણ થાય છે. જી. અને જો કોઈ પેશન્ટ એવું લાગે કે દવાના ડોઝ મિસ કરે છે તો Yes. તંત્ર દ્વારા એવી પણ વ્યવસ્થા છે કે એમના ઘરે જઈને એમને મળીને એમને ફરીથી ડોઝ લેવા માટે સમજાવે, ફોન પર એમના ફોલોઅપ લેવાતા હોય છે. Okay. એટલે આપણા રાજ્યમાં આ બાબતે તો ઘણો સુધારો થયેલો છે. બિલકુલ બિલકુલ. પણ ડૉક્ટર ઋષિ, આ સવાલ એ થઈ રહ્યો છે કે ટીબીનો જે રોગ છે એના લક્ષણો આપે હમણાં કીધા હતા, આ ખરેખર ફેલાય છે કેવી રીતે, એક સવાલ છે. બીજો સવાલ એ થાય છે કે આ ચેપી રોગ માની શકાય આપણે, અને જો ચેપી રોગ મનાય છે તો લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ભીડભાડવાળા વિસ્તારમાં આપણે જીવી રહ્યા છે? ઓકે, ચલો હવે જે ફેફસાનો ટીબી છે એ 100% ચેપી છે. Okay. કારણ કે જ્યારે ફેફસાના ટીબી વાળો દર્દી ખાંસી ખાય છે અથવા છીંક ખાય છે તો એના જે નાના થૂંકના કણો ઉડે છે, Yes. એ જ્યારે બીજી વ્યક્તિના ફેફસામાં જાય એનાથી જ મોટે ભાગે ટીબી ફેલાતો હોય છે. ટીબી ફેલાવાના બીજા રસ્તાઓ બહુ જ ઓછા અસરકારક છે, પણ જી. સૌથી વધારે આ ખાંસી અને છીંકથી ફેલાતો રોગ છે, એટલે આ 100% ચેપી રોગ છે. આપણે જ્યારે જોઈએ કે અર્બન સ્લમ્સ કે yes. ઝૂંપડામાં જ્યારે એક જ નાના રૂમમાં 5 કે 7 જણ 10 જણ રહેતા હોય જી. અને એમાં કોઈ એક જણને ટ્યુબરક્યુલોસિસ થયું છે તો Okay. એનાથી આજુબાજુના એ લોકોને ટીબી થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે. અચ્છા અચ્છા અચ્છા. ખ્યાલ આવ્યો? એટલે આ ચેપી રોગ તો છે. હવે એનાથી અટકાવવાના ઉપાયો આપણે જોઈએ તો સૌથી પહેલા તો જે દર્દી છે એને પોતે જાતે આગળ જવું પડે, દવાઓ લેવી પડે, બરાબર. રેગ્યુલર અને પૂરા કોર્સની દવાઓ ખાવી પડે. Yes, જો yes. રેગ્યુલર દવા કરવામાં ના આવે, અડધેથી દવા છોડી દે Yes. તો ટીબી વધારે ખરાબ થઈને ઉથલો મારે, જેને સાહેબે કીધું કે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ કે એક્સટેન્સિવલી ડ્રગ રેઝિસ્ટન્ટ MDR કે XDR ટીબી થઈ શકે. બિલકુલ, બિલકુલ. અને એ વધારે ખરાબ
ખરાબ છે એની ટ્રીટમેન્ટ પણ વધારે ભારે છે. જી જી જી. એટલે ખાસ તો એ વસ્તુ કરવું પડે. પછી એ વ્યક્તિએ બરાબર ખોરાક લેવો પડે, પ્રોટીનયુક્ત આહાર લેવો પડે. પ્રોટીનની માત્રા વધારે લેશે તો રોગ પ્રતિકારક શક્તિ વધારે રહેશે, જેથી કરીને એ ટીબી સામે પણ એ તો આપણે વાત કરી કે જે દર્દી ડિટેક્ટ થાય છે એની વાત કરી, પણ જે લોકો દર્દી નથી એ લોકોએ પણ ધ્યાન શું રાખવું જોઈએ? જે લોકો દર્દી નથી એમણે એટલું ધ્યાન રાખવાનું કે દર્દી એમણે માસ્ક પહેરી શકાય શરૂઆતના તબક્કામાં. શરૂઆતના તબક્કામાં ટીબી વધારે ઝડપથી ફેલાતો હોય છે. 1-2 મહિનાની ટ્રીટમેન્ટ લીધા પછી ટીબીની ફેલાવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. એટલે એ વસ્તુ ધ્યાન રાખી શકીએ. માંડ નિલેશભાઈ માસ્કમાંથી છુટકારો લોકોને મળ્યો હોય અને ફરી એકવાર માસ્ક પહેરવાની વાત કરવાની આવે, કેટલી વ્યાજબી લાગે છે આપણે? બધું પોતાના ઉપર નિર્ભર છે. અચ્છા, ફરી વાર તમને બધાને ખરાબ લાગે એવી વાત કરી રહ્યો છું. ટોળાશાહીમાં જવાની જરૂરિયાત છે. બરાબર છે. ચાહે ક્રિકેટ મેચ હોય, યસ, ગણેશ વિસર્જન હોય, ઈદનું જુલુસ હોય, કે પછી તમારે અંબાજી કે પૂનમના મેળામાં કોઈ માતાજીના મંદિરે ટોળામાં કઈ પરિસ્થિતિથી માણસ ભાગશે? જો તમારે ભાગવું નથી જી તો ભોગ બનો. અચ્છા. અને તમને મંદિરે ડુંગરા ઉપર જ છે, ડુંગરા વાળી કહેતા તમારી ઉમરા વાળીને પૂજો ને મારા ભાઈ. બરાબર. તમારા ઘરની માને તમે ધ્યાન નથી રાખતા અને ડુંગરા વાળીને પૂજવા જાવ છો. વિરોધ નથી મારો, તમે પ્રિકોશન પૂછ્યું એની મેં વાત કરી. મને ખબર છે કે ત્યાં જવાથી મારી સંભાવના છે કે જેમ મને કોરોના થવાની સંભાવના હતી કે જ્યાં વધારે માણસો હોય ત્યાં હું જાઉં, છીકાછીક થાય, વાયરસ આવે મારામાં. એ જ રીતે જ્યાં જ્યાં ક્રાઉડ ભેગું થાય છે, વન લાઇનર ઇઝ ધેટ, જ્યાં જ્યાં ક્રાઉડ ભેગું થાય છે ત્યાં મારે જવું કે ન જવું, મારી વિવેક બુદ્ધિ કાઉન્સમાં મોટો ક્વેશ્ચન માર્ક એને આધારિત. ઓકે શૈશવભાઈ, આ વિવેક બુદ્ધિ આપણને કોરોના સમયમાં પણ ઘણી જગ્યાએ જોવા નથી મળતી. બહુ ફરમાન કરવા પડ્યા હતા, પ્રતિબંધ લગાવવા પડ્યા હતા, ત્યારે કદાચ આપણને પરિણામ મળ્યું હતું. ના, એટલે ટોળામાં જીવતો આ દેશ છે આખે આખો. જી, એને ટોળા વિના ફાવતું નથી, એકલો તો કોઈ રહી શકે એમ નથી. બિલકુલ. એટલે આપણે આદર્શ પરિસ્થિતિઓની વાત કરીએ, નિલેશભાઈ જે વાત કરે છે બરાબર છે, પણ હવે આદર્શ પરિસ્થિતિઓ ફાવતી નથી. ઐસો ભાઈ ઐસો જ ચાલે અને બૂમ મારે, જેને કહેવાય કે બૂમ પડી એટલે દોડો દોડો દોડો, વાહ ખસ્યું, વાહ વાયો વાદળ ખસ્યું, નળિયું ખસ્યું એટલે કૂતરું ભસ્યું અને પછી દોડવાનું. એટલે દોડવા માટે આપણે હંમેશા તૈયાર હોઈએ છીએ. ટોળામાં કંઈક પણ નાચવા ગાવા માટે. હવે તમે આ નવરાત્રીમાં તમે એમ કહો કે આ ભીડમાં ના જાવ, કોઈ ગાંઠવાનું છે આપણને? ના, એ તો કોઈ સાંભળવાનું છે? જી જી જી. અને એટલે વસ્તુ એ છે કે ટ્યુબરક્લોસિસ જો ડિટેક્ટ થાય તો જે પેશન્ટ છે એને થોડું આઇસોલેટ તો કરવું પડે. એ ના ચાલે, એને માસ્ક પહેરાવવા પડે, કેમ કે અલ્ટિમેટલી ઓપન કોક્સ, જેને ફેફસાનો ટીબી કહે છે, ઓપન કોક્સ એકવાર આવ્યો, ડિટેક્ટ થયો એટલે પછી ત્યાં કંઈક રિસ્ટ્રિક્શન રાખવા જ પડે. પણ શૈશવ, માનસિક રીતે માનવું પણ જરૂરી છે ને કે ડિટેક્ટ થયો છે ને એ રોગની અસર જોવા મળી રહી છે. તબીબ પાસે ડિટેક્ટ કરાવ્યું હતું ત્યારે આપે જ કીધું હમણાં શરૂઆતમાં કે 4 થી 5 દિવસ તો એ કેમિસ્ટ પાસે જશે, તબીબ પાસે જવા નથી, તો પોતે સ્વીકારશે કે રોગી છે. 4-5 દિવસે જો જતો રહે ને પેશન્ટ ટીબી વાળું તો બહુ સારું કહેવાય સાહેબ. ટીબી વાળું તો 1.5-2 મહિને થાય. સાહેબ 35 દિવસે તાવ આવે છે અને સાહેબ 15 દિવસથી આવે છે સાહેબ. તો એ માનવા તૈયાર ના થતો હોય શૈશવજી, તો પછી એ માનવા તૈયાર ના થતો હોય કે પોતે રોગનો શિકાર બન્યો છે, તો કઈ રીતે આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ? ટીબી વાળો ત્યારે દવાખાનાનું પગથિયું ચડતો હોય છે જ્યારે એનું વજન 15-20 કિલો ઉતરી ગયું હોય. બાકી ત્યાં સુધી એ પેશન્ટ દવાખાના પગથિયા ચડવા તૈયાર જ નથી હોતો અને બધી તમામ એન્ટીબાયોટિકો ખાઈ ચૂક્યો હોય છે. ઓકે, બિલકુલ. પણ આને લઈને એક સવાલ છે ડોક્ટર વસંત મારો, કે જે કોરોના કાળમાં ઘણી બધી બાબતોમાં એવું સરખામણી કરવામાં આવતી હતી કે આ શરદી અને ખાંસી છે એ કોરોના ગણવામાં આવે છે, બીજું કંઈ જ નથી, એટલે આપણે શરદી ખાંસીનો ઇલાજ કરી દેવાનો, નહીં કે કોઈ સારા તબીબને બતાવવાનું. તો ડોક્ટર વસંત છે, ટીબી માટે પણ લોકો આવું માનતા હોય તો શું કહેશો એવા લોકોને? ટીબી માટે હું ફરીથી કહું છું કે તમને શરદી ખાંસી 15 દિવસથી વધારે ચાલે તો તમારે ચેસ્ટ એક્સરે કરાવી લેવું જોઈએ. તમારે ડોક્ટર પાસે પ્રોપર બ્લડ રિપોર્ટ્સ કરાવવા જોઈએ. અને જો એમાં કઈ ડિટેક્શન થાય ટ્યુબરક્યુલોસિસ નું, તમારો વેટ લોસ હોય અથવા ઘણીવાર એબ્ડોમિનલ ઇન્ટેસ્ટાઇનલ ટ્યુબરક્યુલોસિસ હોય તો તમને ઘણીવાર ડાયરિયા થાય, એબ્ડોમિનલ પેઇન થાય, ક્રેમ્પ્સ થાય, આવું બધું થતું હોય છે બધા સિમ્પટમ્સ. ઘણીવાર હેડેક થતો હોય, ટ્યુબરક્યુલસ મેનિન્જાઇટિસ હોય, એટલે આ પ્રકારના સિમ્પટમ્સ હોય તો ડોક્ટર્સ એનું ડાયગ્નોસિસ પ્રોપર કરતા હોય છે. મારે એક મહત્વની વાત આપણે બધાને કહેવી, ડોક્ટર ઋષિ એગ્રી થશે મારી સાથે. ટ્યુબરક્યુલોસિસ નું પેશન્ટ ડિટેક્ટ થયું અને સરકારમાં નોટિફાય થયું એ પેશન્ટ અમદાવાદ ખાડિયામાં રહેતું હોય ને જો એ અમદાવાદ ખાડિયા છોડીને રાજસ્થાન જતું રહે ને તો સરકાર એની પાછળ રાજસ્થાન પણ જાય છે. બરાબર છે. સરકારની આટલી જબરજસ્ત વોચ છે ટ્યુબરક્યુલોસિસ ના પેશન્ટ પાછળ. એકવાર ડિટેક્ટ થયું ને તો સરકાર એને છોડતી નથી પૂરી સારવાર કરવા સિવાય. એટલે સરકાર
ખૂબ આમાં એગ્રેસિવ છે. ઓકે, થેન્ક્સ, આપણે સરકારનો આ બાબત માટે આભાર નહીં ડોક્ટર માનવો વસંત જોઈએ. માનીએ, આપણે આભાર માનીએ, પણ સવાલ મારો એ પણ થઈ રહ્યો છે જેમ હમણાં શૈશવજીએ કીધું એ પ્રમાણે કે માનસિકતાની વાત હતી, અને બીજી બાબત એ છે કે આપે જે લક્ષણો કીધા એ વ્યક્તિઓ એવું માની લે કે આ તો બીજા કોઈ રોગના લક્ષણો હશે એવું સામાન્ય માનીને એ લોકો તબીબ પાસે ન જાય, ઘરગથ્થુ ઉપાય કરી લે. શા માટે તબીબ પાસે જાય? એના માટે મોટા ભાગે અત્યારે જે રીલ કલ્ચર છે હા, હા. અને સોશિયલ મીડિયા, જી, આ છેલ્લા 5-1 વર્ષમાં ખૂબ આરોગ્ય સેવાઓમાં અડચણરૂપ પણ થયું છે. Yes, yes. અને લોકોના આરોગ્ય સાથે ચેડા પણ લોકો કરી રહ્યા છે, અને બિલકુલ. એનું નુકસાન આ જે રીલ જોવા વાળા છે એ લોકો ભોગવી રહ્યા છે, અને એના પરિણામો પણ એમને સામે મળી રહ્યા છે. એની પર પ્રતિબંધ તો મૂકી શકીશું નહીં ને આપણે વસંતભાઈ? પ્રતિબંધ તો આપણે કોઈ રીતે સોશિયલ મીડિયામાં મૂકી શકીશું નહીં જ. હમણાં જ એક ઘણા સમયથી હું વિરોધ કરતો આવ્યો હતો જી. કે ક્રિકેટરો પોતે જ પોતાની ડ્રીમ 11 બનાવે ને એની એડવર્ટાઇઝમેન્ટ આપે, Yes. અને ઓનલાઈન ગેમિંગમાં દેશમાં કેટલા યુવાનો બરબાદ થયા, કેટલાના સુસાઇડ થયા અને કેટલાના ઘર બરબાદ થયા. બિલકુલ. અંતે કંઈક સરકાર સફાળી જાગી અને એને બંધ કર્યું છે. જી. એટલે એવું ક્યાંક સરકાર દ્વારા એક પોલિસી બનાવવામાં આવે Okay. કે ક્વોલિફાઈડ પર્સન સિવાય આરોગ્યલક્ષી રીલ કોઈ પણ વ્યક્તિ બનાવે જી. અને એ સજાપાત્ર ગુનો થાય, આવું કંઈક આવે અચ્છા. ઇન ફ્યુચર, હા. તો મારી દ્રષ્ટિએ આરોગ્ય Okay. ક્ષેત્રે ખૂબ મોટું ઠીક છે revolution વસંતભાઈ, આવી આપે શકે. કીધું શૈશવભાઈ બ્લોગર છે, એમને પણ પૂછી લે. શૈશવભાઈ, શક્ય લાગે છે વસંતભાઈ કે જે પ્રમાણે કે આપણે એવું કરવું જોઈએ? આઈડિયલી ઘણું બધું થઈ શકે, પણ આપણે એવું થતું નથી. હા, yes. અરે રીલ બનાવવામાં તો ઘણી બધી વખત છે ને, આયુર્વેદિકના ડોક્ટરો હોય કે હા, બિલકુલ. નેચરોપેથીના હોય કે આપણા એલોપેથીના હોય કે પછી જી. હોમિયોપેથીના હોય, એ લોકો બી ધબધબાઈ રીલો બનાવે છે. હમ. હું તમને એક સાદું એક એક્ઝામ્પલ આપું કે ઘણી બધી વખત શરદી ઉધરસ માટે પેલા હળદર નાખી અને દૂધ કે કોક કે છે પાણીમાં નાખીને હા, પીવો, yes, કોક કે yes. છે અલગ અલગ. દૂધમાં નાખીને પીવો. સાહેબ 500 ગ્રામ હળદર ખાઈ અને પછી એના પછી એન્ટીબાયોટિક કેમિસ્ટ્રી દુકાનેથી પેશન્ટ લઈ આવે છે, અને એન્ટીબાયોટિક 2-3 જનરેશનની પતી ગયા પછી જી, જી, જી. જ્યારે નથી મળતું, બહુ ઉધરસ ખાય છે, અને ત્યારે એને પકડીને કહેવું પડે કે ભાઈ તેરે કો છાતી का एक्सरे करवाने का है बाबा, तब जाके छाती का एक्सरे होता है. હા, એને છાતી का फोटो पढ़ाना पड़ता है. હા. એટલે છાતીનું ફોટો પણ પડાવવાનો શૈશવજી, હોય ત્યારે શૈશવજી, આપણે X-ray ખાનપાન- પડાવવાનો હોય ત્યારે ડોક્ટરના ઓકે, આંખે પાણી લાવે. ઠીક છે શૈશવજી, નુકસાનકારક ખાનપાનને આપણે વિરોધની વાત કરતા હોય તો પછી આ સોશિયલ મીડિયામાં આ પ્રકારની જે સ્વાર્થ માટે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે એની પર પણ આપણે રોક ના લગાવી શકીએ? અડધું તમારું ટીવી બંધ થઈ જાય, રસોઈ શો કિચન શો ના છે તે છે. અચ્છા. દર ત્રીજી રીલ તો તમારે કિચન શો ની ચાલતી હોય છે. નહીં, આપણે વસંતભાઈ કીધું એ ક્યાંથી? પ્રમાણે પોલિસી બનાવી શકાય? ના બને સાહેબ, પોલિસી અચ્છા. ના બને. ખાનપાનની પોલિસીઓ હવે બધું આપણે દૂર જતા રહ્યા ને, ગ્લોબલાઇઝેશન આવી ગયું એમાંય. દરેક તમારે મેક્સિકન ને લેબેનીઝ ને ચાઇનીઝ તો હવે Okay. ઘેર ઘેર બને છે. ચાઇનામાં yes, જે yes. ચાઇનીઝ નથી વેચાતું, જે નથી ખવાતું, ઠીક છે. એ અહીંયા ખવાય છે. ઓકે, ઓકે, ઠીક છે. સમયની અવધિને લઈને ડૉક્ટર ઋષિ અને નિલેશભાઈ વારા પરથી એક વાક્યમાં આપની સલાહ અમારા માધ્યમ થકી. ડોક્ટર શ્રી યસ. ટીબી એક તો ખાસ હજી પણ જીવલેણ રોગ છે, એટલે જો તમને વહેલી તકે જરા પણ સિમ્ટમ્સ હોય, જરા પણ લક્ષણો હોય તો વહેલી તકે ડૉક્ટર જોડે જાઓ, પ્રોપર નિદાન કરાવો અને પૂરા કોર્સની ટ્રીટમેન્ટ લો. સરકાર કહે છે એ પ્રમાણે પૂરા કોર્સ પક્કા ઇલાજ. યસ, બિલકુલ નિલેશભાઈ. કમળો પણ થતા, કમળામાંથી પણ ટીબી થવાની સંભાવના હોય છે. જે પ્રમાણે કીધું કે વેટ લોસ, શરીરનું ઘટવું વજનમાં, Okay. એ પણ એક આઈડેન્ટિફિકેશન છે. અને એ માટે આપણે સમાજના સૌ લોકોએ, અગર હા, yes. કોઈને ટીબી છે જી. તો એ ક્યોરેબલ છે, એ સમજીને એનાથી દૂર ન જઈએ, એને Okay. આપણાથી દૂર ન કરીએ અને Yes. યોગ્ય સારવાર કરીએ. સૌને વિનંતી. ચોક્કસ દર્શક મિત્રો, સમાજમાં એ માનસિકતા પણ બદલવાની જરૂર છે. નિલેશભાઈ કીધું એ પ્રમાણે, શૈશવભાઈ કીધું એ પ્રમાણે કે ઘણી બધી બાબતો આઈડિયલી આપણે માની શકીએ છીએ, પણ એની પર અમલવારો કરવું ઘણું અઘરું પડી જાય છે. પણ આખરે વ્યક્તિએ પોતે સમજવાની જરૂર છે, કારણ કે એ સમજ કાઢવાની જરૂર છે કે પોતાનું જે ખોરાક છે એને દવા તરીકે ઉપયોગમાં લેવાય તેવો ખોરાક હોવો જોઈએ, પણ દવાને પોતાનો ખોરાક ન બનાવવો જોઈએ. એટલી ચિંતા તો એટલીસ્ટ વ્યક્તિએ કરવું જોઈએ. એટલા માટે શરૂઆતમાં કીધું હતું કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, તેની પર ગંભીરતાથી માત્ર અને માત્ર એ વ્યક્તિ પોતે જ કેન્દ્ર બિંદુમાં છે, એણે ધ્યાન રાખવાની જરૂર છે. તંત્ર અને સરકાર તો પોતાનું કામગીરી કરી રહી છે, અને આશા રાખીએ કે એ સહયોગથી આપણે જે પોલિસી કે જે વિઝન રાખીએ છીએ કે ટીબી મુક્ત ભારત બનાવવું છે, તો જલ્દીથી આપણે એ બાબતમાં આગળ વધી શકીએ તેવી આશા રાખીએ છીએ. આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં નિલેશભાઈ, ઋષિભાઈ અને શૈશવભાઈ તથા વસંતભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.